બલિ હાથમાં જળ લઈ સંકલ્પ કરી અને દાન આપ્યું અને ભગવાન વામન વિરાટ બન્યા છે. બે ડગલામાં બલિનું બધું જ લઈ લીધું, આલોક સ્વર્ગલોક બધું. ભગવાન વામન કહેવા લાગ્યા, બલિ બે થયા, ત્રીજું લેણું બાકી. બરાબર છે. આપણે કોઈને દાનનો સંકલ્પ કર્યો હોય એમાં ઘટતો આપીએ તો એ પાપ કહેવાય. સંકલ્પ કર્યો એટલે આપવું પડે. તો બલિ બે ડગલા થયા, ત્રીજું. અને એ બલિ મહારાજે કહ્યું, પ્રભુ આ દેહ છે ને એ પણ પંચભૂતાત્મક શરીર છે. ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો. આ અત્યારે તો દેહ મારો છે, મૃત્યુ પછી મારો નથી, પણ અત્યારે જીવું છું ત્યાં સુધી મારું શરીર છે. કથા સમજાય છે કઈ? પેલા બે ડગલામાં સર્વ સમર્પણ કરી દીધું. ધ્યાન જરા ઇસ કથામાં સર્વ સમર્પણ થઈ ચૂક્યું. સર્વ એટલે શું? વાડી ઘોડી, માલ મિલકત, ધન દોલત, રૂપિયા, આ સર્વ. ભગવાન કે સર્વમાં મને રસ નથી, સ્વમાં રસ છે. એટલે બલિ સર્વ સમર્પણ કર્યા પછી સ્વ સમર્પણ કર્યું ભગવાન કે ભગવાન હું પણ તમને સમર્પિત બની જાઉં છું. શબ્દ બન્યો સર્વસ્વ સમર્પણ. બે શબ્દ છે. સર્વસ્વ સમર્પણમાં એક શબ્દ નથી, બે છે. સર્વ સમર્પણ એક અને સ્વ સમર્પણ બે. સ્વ સમર્પણ કરાયું છે.